For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સૌરાષ્ટ્રની સંત અને શુરાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, તો ખુદ સૌરાષ્ટ્રની ભૂમિને દેવોએ પણ પોતાની કર્મભૂમિ બનાવી છે. ત્યારે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનું ગૌરવ સમાન વૈકુંઠધામ તાજેતરમાં નિર્માણ પામ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ આપવામાં આવ્યું છે. આગામી 11 થી 14 એપ્રિલ સુધી ઇસ્કોન મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં દેશ વિદેશના હરિભક્તો અને દેશના હજારો હરિભક્તો હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક રાજકીય નેતાઓ પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે તે ઇસ્કોન મંદિર 30,000 ચોરસ ફૂટમાં નિર્માણ પામ્યું છે, જે જાહેર જનતા માટે 14મીના બપોર બાદ ખુલ્લું મૂકવામાં આવશે. 11 તારીખે પહેલાં ભગવાન આ જગની શાંતિ હોમ થશે, વાસ્તુ પૂજા થશે. 12 તારીખ ભગવાન મંદિરનું જો શિખર છે, આ શિખરમાં ધ્વજાની સ્થાપના થઈ શકે. 13 તારીખે સવારે પાછા અહીંયા 108 યજ્ઞકુંડીનું આયોજન કરવામાં આવેલા છે. 108 થશે યજ્ઞ. અને પછી 14 તારીખે ને 13 તારીખે સાંજે પાછા ભગવાનનું નેત્ર મિલનના કાર્યક્રમ છે. 9 વાગ્યા ભગવાનની સ્થાપના થશે. અને 14 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ થશે. આમાં બધા ભગવાનના વિગ્રહના મૂર્તિના અભિષેક થશે અને ઘણી બધી વિધિઓ હશે જે શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર કરવામાં આવશે. ત્યાર પછી બપોરે 3 વાગ્યા પછી જનરલ પબ્લિક માટે મંદિર ઓપન કરવામાં આવશે અને બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી બધા માટે આ મંદિર ખુલ્લું રહેશે.